ડીસાના રોટરી હોલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહેતી રોટરી ક્લબ દ્વારા ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા ત્રિદિવસીય ડીસા હાટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક કલાકારો અને કારીગરોના સર્જનને સરાહનીય પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને સ્વાવલંબી બનાવવાની દિશામાં એક સુંદર અને પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ રહ્યું છે। આજથી શરૂ થયેલો આ અનોખો ઉત્સવ આગામી 2 ઓગસ્ટ સુધી ચાલશે। છેલ્લા 5 વર્ષથી રોટરી ક્લબ દ્વારા યોજાતો આ ડીસા હાટ મેળો માત્ર એક પ્રદર્શન નથી, પણ સ્થાનિક કારીગરો, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓની સુષુપ્ત કલાશક્તિને રોશન કરતી એક અદ્ભુત જ્યોત છે। અહીં એક જ છત નીચે હસ્તકલા અને ગૃહ ઉદ્યોગનો એવો સુભગ સમન્વય જોવા મળે છે કે જેને જોઈને દરેક નગરજનો મંત્રમુગ્ધ થઈ જાય છે। હોલના પ્રાંગણમાં કદમ મૂકતા જ રંગબેરંગી કલાત્મક ચીજવસ્તુઓ મન મોહી લે છે। આ પ્રદર્શનમાં કાળજીપૂર્વક તૈયાર કરાયેલી દિલકશ હેન્ડમેડ જ્વેલરી, આકર્ષક રેસિન આર્ટ, મોંમાં પાણી લાવી દેતી હોમમેડ ચોકલેટ્સ અને પરંપરાગત ક્રોચે વર્કના શ્રેષ્ઠ નમૂના સજાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ભવ્ય ચણિયાચોળી, હાથથી કલાત્મક ડિઝાઇન કરેલા વૈવિધ્યપૂર્ણ વસ્ત્રો, સુંદર એમ્બ્રોઇડરી કામ, ઘરની શોભા વધારતી હોમ ડેકોરેશનની અવનવી કલાત્મક ચીજવસ્તુઓ તેમજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હાથ બનાવટના નાસ્તાના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। એટલું જ નહીં, બહેનો માટે નેલ આર્ટ અને મહેંદી જેવી સુંદર સેવાઓ પણ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને આયોજકોએ પ્રદર્શનમાં 4 ચાંદ લગાવી દીધા છે। ડીસા કોલેજની ઉત્સાહી વિદ્યાર્થીનીઓ, ગૃહિણીઓ અને શાળામાં ભણતી નાની દીકરીઓએ જે અદ્ભુત સૂઝબૂઝથી મનોહર સ્ટોલ્સ તૈયાર કર્યા છે, તે તેમની મહેનત અને સર્જનાત્મકતાની ચાડી ખાય છે। રોટરી ક્લબના પ્રમુખ શશિનભાઈ મેવાડા અને સેક્રેટરી પરીનભાઈ પંડ્યાના સક્ષમ નેતૃત્વમાં અને રોટરી ક્લબની મહિલા પાંખના અથાગ પરિશ્રમથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક વિશિષ્ટ મહાનુભાવોએ હાજરી આપીને કારીગરોના ઉત્સાહ બેવડાવ્યો હતો। આ સમગ્ર આયોજનને સફળતાના શિખરે પહોંચાડવા માટે ડોક્ટર હેતલ ગોહેલ, રાનુ ગાંધી, નીતા વારડે અને ડોક્ટર મોના ગાંધીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે રોટેરિયન ખુશી દામાણી, ડોક્ટર અનિતા પઢિયાર, મીના પંચાલ, ડોક્ટર કૃષ્ણા જોશી અને રોશની કચ્છાવાએ રાત દિવસ એક કરીને ભારે જહેમત ઉઠાવી હતી। આ હાટ ડીસાના કલાપ્રેમી નાગરિકો માટે એક અદ્ભુત તક છે, જ્યાં આવીને તેઓ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરી શકે છે। નમસ્કાર, હું ડૉક્ટર અનિતા પઢિયાર, મેમ્બર ઓફ રોટરી ક્લબ ડીસા। રોટરી ક્લબ ડીસા દ્વારા સમાજના નાના ઉદ્યોગ સાહસિકો, ગૃહિણીઓ અને સ્થાનિક કલાકારોને ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પડે તેવું ડીસા હાટ એ આયોજન રોટરી ક્લબ ડીસાએ સતત 5મા વર્ષે પણ કરેલ છે। આ એક્ઝિબિશન એક વેચાણ પૂરતું મર્યાદિત નથી। આ એક્ઝિબિશન એ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે, વોકલ ફોર લોકલની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટેનો એક પ્રયાસ છે। આ એક્ઝિબિશન તારીખ 31 જુલાઈ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ દરમિયાન સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાયેલ છે, જે રોટરી કમ્યુનિટી સેન્ટર જૂના બસ સ્ટેશનની બાજુમાં યોજાયેલ છે। આ એક્ઝિબિશનમાં તમને દરેક વસ્તુઓ હેન્ડમેડ એટલે બધી જ સ્થાનિક કલાકારોથી બનાવેલી હસ્તકલાની વસ્તુઓ, ફૂડ આઇટમ્સ, રેઝિન આર્ટ, ચોકલેટ્સ અને ઘણી બધી વસ્તુઓ એક જ સાથે એક જ સ્થળે જોવા મળશે। આ માટે હું ડીસા અને આસપાસના નગરજનોને ખૂબ અપીલ કરું છું કે તમે આ દરેક સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપો અને અમારા આ સુંદર પહેલને સફળ બનાવો। રોટરી ક્લબ ડીસા તરફથી દરેક ડીસાવાસીઓને હું ખૂબ આમંત્રણ આપું છું કે બધા જ દરેક સ્ટોલની વિઝિટ લો અને બધાને પ્રોત્સાહન પૂરું પાડો। નમસ્કાર, હું રોટેરિયન મીના પંચાલ। હું બીકે ન્યૂઝના માધ્યમથી આ ડીસાની જનતા અને આજુબાજુના વિસ્તારની જનતાને જણાવવા માગું છું કે એવા ઘણા કલાકારો છે જે બહુ જ સારું સુંદર કલાકૃતિઓ બનાવે છે, સુંદર કામ કરે છે, પણ તેમને યોગ્ય મંચ નથી મળતું તેમના વેચાણ અને પ્રદર્શન માટે। તો રોટરી ક્લબ ડીસા દ્વારા તેમને આ મંચ પૂરું પાડવાનો એક પ્રયાસ છે। અહીંયા તમને આગામી તહેવારો આવે છે, જેવા કે રક્ષાબંધન, નવરાત્રિ, ગણેશ ચતુર્થી, દિવાળી, તમામ તહેવારો, પછી લગ્ન પ્રસંગ, ગોળધાણા વગેરે પ્રસંગોમાં આપણે જે વપરાય છે એ બધી જ ચીજવસ્તુઓ તમને અહીંયા યોગ્ય ભાવે અને ખૂબ જ સુંદર મળશે અહીંયા। તો હું બધાને વિનંતી કરું કે આ કલાકારોની વસ્તુઓ ખરીદી આપણે તેમની કલાને સન્માન આપીએ, તેમને આર્થિક સહાય કરીએ અને આ પ્રદર્શન કમ વેચાણની મુલાકાત અવશ્ય લઈએ।
થેન્ક યુ. લોકલ ફોર વોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો આ ડીસા હાટ સ્થાનિક કળા અને કૌશલ્યને નવી ઊંચાઈઓ આપવાની સાથે આત્મનિર્ભરતાની દિશામાં એક માર્ગદર્શક મિસાલ બની રહ્યો છે, જેના માટે રોટરી ક્લબની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.